હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અનિરુચિ વાઘેલા અને સ્વાધ્યાય 11.2 માં આજે આપણે છઠ્ઠા નંબરના દાખલાનો અભ્યાસ કરીશું. છઠ્ઠા નંબરનો દાખલો બહુ જ અગત્યનો છે. દોરવાની દ્રષ્ટિએ પણ થોડોક અઘરો છે, બહુ એટલો બધો અઘરો છે નહીં, પણ થોડું ધ્યાન રાખશો તો તમને કમ્પ્લીટ આવડી જશે. તો પહેલા જોઈએ, AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 થાય તેવો એક કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. એટલે સૌપ્રથમ આપણને કાટકોણ ત્રિકોણ દોરવાનું કીધું છે. ત્યાર પછી બી બિંદુમાંથી AC પરનો લંબ દોરવાનું કીધું છે અને BC અને D માંથી પસાર થતું એક વર્તુળ દોરવાનું છે અને એ બિંદુમાંથી સ્પર્શકો દોરી લઈએ. જો રકમમાં વધારે ખ્યાલ ના આવે તો ચિંતા કરવાની જરૂર નથી, જે આપેલું છે એ પ્રમાણે દોરતા જઈએ. તો સૌપ્રથમ આપણને AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 થાય એવો એક કાટકોણ ત્રિકોણ દોરી લઈએ અને ત્યાર પછીની આપણે ચર્ચા જે છે એ ત્રિકોણ દોર્યા પછી કરીએ. તો પહેલા મોટી બાજુને આપણે નીચે રાખીશું, એટલે પાયા તરીકે રાખીશું, એટલે BC બરાબર 8 સેમી દોરીશું અને AB બરાબર 6 સેમી અને ખૂણો B બરાબર 90. તો સૌપ્રથમ BC બરાબર 8 સેમી, ચલો આ થશે BC બરાબર 8 સેમી. ત્યાર પછી આપણને કીધું છે કે ખૂણો B જે છે એ 90 ના માપનો છે, એટલે આ જે ખૂણો B છે ત્યાં 90 નો ખૂણો દોરવાનો છે. તો 90 નો ખૂણો દોરી લઈએ, અનુકૂળ ત્રિજ્યા લઈશું અને એક અર્ધવર્તુળ દોરીશું. 60, 120, 60 અને 120 ને વારાફરતી કેન્દ્ર રાખીશું એટલે 90 નો ખૂણો, એટલે આપણને આ મળશે 90 નો ખૂણો. અને આ જે કિરણ દોરીશું એના ઉપર જ બિંદુ A હશે, એટલે B થી A કેટલા સેન્ટીમીટર દૂર છે? 6 સેમી દૂર છે. તો આપણે આને 6 સેમી સુધી લંબાઈ દઈશું. તો 6 સેમી લંબાઈ અને 90 નો ખૂણો દોરી લઈએ. તો ખૂણો B બરાબર 90, AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને A અને C ને જોડી લઈએ. ચલો આ થઈ ગયો આપેલ માપનો ત્રિકોણ. તો રચનાના મુદ્દા જોડે જોડે લખતા જઈએ. રચનાના મુદ્દા નંબર 1, ત્રિકોણ ABC દોર્યો જેમાં BC 8 સેમી, AB 6 સેમી અને ખૂણો B બરાબર 90. જેમાં BC બરાબર 8 સેમી, AB બરાબર 6 સેમી અને ખૂણો B બરાબર 90 થાય. ત્યાર પછી હવે આગળ રકમ વાંચતા જઈએ તો જુઓ, B બિંદુમાંથી કે જે B બિંદુ છે એ B બિંદુમાંથી AC પર લંબ દોરેલ છે અને લંબનું નામ છે D. એટલે કે આ જે B બિંદુ છે, આ B બિંદુમાંથી આ AC પર લંબ છે. લંબ એટલે અહીંયાથી એક એવો રેખાખંડ દોરવાનો છે કે જે આ રેખાખંડ AC પર 90 નો ખૂણો બનાવે છે અને એ જે બિંદુ છે એનું નામ છે D. એટલે D બિંદુ અહીંયા ક્યાંક હશે જે જોડવાથી AC પર 90 નો ખૂણો બને છે. તો લંબ કેવી રીતે દોરીશું કે જેથી 90 નો ખૂણો બને? તો એના માટે સૌપ્રથમ B ને કેન્દ્ર રાખીશું, B ને કેન્દ્ર રાખીશું અને આ જે AC છે, રેખાખંડ AC, એને બે જગ્યાએ છેદે, બે બિંદુમાં છેદે એવું એક ચાપ મારીશું. ખ્યાલ આવે છે? જુઓ, સૌપ્રથમ B ને કેન્દ્ર રાખ્યું અને
રેખાખંડ AC ને બે બિંદુમાં છેદે એવું એક ચાપ મારીએ છીએ અને ત્યાર પછી આ બિંદુ અને આ બિંદુને વારાફરતી કેન્દ્ર લઈ અને અહીંયા ચાપ મારીશું અને જોડી દઈશું તો આપણને લંબ દ્વિભાજક મળશે આ રેખાખંડનો અને એ અહીંયા 90 નો ખૂણો બનાવશે અને બીડી પણ આપણને 90 ના મળી જશે। તો સૌપ્રથમ આપણે આ બિંદુને કેન્દ્ર લઈશું અને એક ચાપ મારીશું, આ બિંદુને કેન્દ્ર લઈ અને એક ચાપ મારીશું, બી બિંદુ અને ચાપને જોડતો એક રેખાખંડ દોરી લઈશું। જો આખો રેખાખંડ પણ દોરી શકાય પણ આપણે આખા રેખાખંડની કોઈ જરૂર છે નહીં એટલે ફક્ત આપણે આટલો ભાગ જ દોરીશું। પણ તમારે જો ધ્યાન રાખો આટલો ભાગ દોરવા માટે અહીંયાથી પસાર થતી હોય એ રીતે રેખા દોરવાની એટલે આપણને અહીંયા બિંદુ ડી મળી જશે। આ થશે બિંદુ ડી અને અહીંયા કેટલાનો ખૂણો બનશે? 90 નો ખૂણો બનશે। તો આ થશે આપણો રચનાનો બીજો મુદ્દો કે બી બિંદુમાંથી એસી પર લંબ બીડી દોર્યો। નંબર 2, બી બિંદુમાંથી એસી પરનો લંબ બીડી દોર્યો। ચલો હવે ત્યાર પછી શું કીધું છે? તો ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક એવું વર્તુળ દોરો, એક એવું વર્તુળ દોરવાનું છે કે જે બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુમાંથી પસાર થતું હોય। તો જો અહીંયા બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ એટલે એક એવું વર્તુળ દોરવાનું છે કે જે આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતું હોય, જે ત્રણેય બિંદુઓમાંથી પસાર થાય એવું એક અહીંયા વર્તુળ દોરવાનું છે। તો હવે આ વર્તુળ કેવી રીતે દોરીશું? તો સૌપ્રથમ જુઓ કે કોઈ પણ વર્તુળ હોય એ વર્તુળમાં આને જો આપણે વ્યાસ કહીએ, આ વર્તુળનું કેન્દ્ર છે અને વ્યાસ છે તો આ અર્ધવર્તુળ થશે। ઉપરનો જે ભાગ છે એ શું થશે? અર્ધવર્તુળ થશે। અર્ધવર્તુળમાં કોઈ પણ બિંદુ હું લઉં અને એને હું જોડી દઉં વ્યાસના બે અંત્ય બિંદુઓ સાથે તો એક મને અર્ધવર્તુળની અંદર એક અંતર્ગત ખૂણો મળશે। આપણે ફક્ત આ અર્ધવર્તુળને ધ્યાનમાં રાખવાનું છે। એટલે જો અર્ધવર્તુળની અંદર કોઈ ખૂણો હોય તો એ હંમેશા કેટલા માપનો હોય? 90 ના માપનો હોય। અર્ધવર્તુળની અંદરનો ખૂણો કેવો હશે? 90 ના માપનો હશે। તો એ જ નિયમનો ઉપયોગ અહીંયા પણ કરી શકાય। ધ્યાનમાં રાખો કે આપણે આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ દોરવાનું છે। જો આકૃતિ પ્રમાણે જઈએ તો આ ખૂણો 90 નો છે, આ બિંદુ ડી છે અને આ બિંદુ બી અને આ બિંદુ છે સી। તો આ ખૂણો 90 નો છે, આ બી અને સી છે, તો આ જે છે બી સી એ વર્તુળનો શું હશે? વ્યાસ હશે। બીસી એ વર્તુળનો શું હશે? આખે આખો વ્યાસ હશે। તો જો આપણે બીસી નો લંબ દ્વિભાજક દોરી લઈએ તો એ લંબ દ્વિભાજક બીસી ને જે બિંદુએ છેદે છે એ બિંદુ આપણા વર્તુળનું બિંદુ થશે। આ વર્તુળની ત્રિજ્યા થશે અને સરળતાથી વર્તુળ શું કરી શકાય? દોરી શકાય અને એ વર્તુળ બી, સી અને ડી માંથી પસાર થતું હશે। આ જે કન્સેપ્ટ છે એ તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે। બસ એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, બીજું કશું કરતા નથી। તો સૌપ્રથમ શું કરીશું? આપણે આ જે રેખાખંડ બીસી છે એ રેખાખંડ બીસી ના અડધા કરીશું એટલે લંબ દ્વિભાજક દોરી લઈશું। તો રેખાખંડ બીસી ની અડધાથી વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર મારીશું અને એક ચાપ નીચે મારીશું। એ જ રીતે સી ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર મારીશું અને એક ચાપ નીચે મારીશું। આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરી લઈએ। અથવા રેખા દોરી લઈએ। તો આ બીસી ને જ્યાં છેદે છે
એ આપણા વર્તુળનું શું હશે? કેન્દ્ર હશે. એટલે આ વર્તુળનું કેન્દ્ર થશે. અને હવે એમ ને કેન્દ્ર રાખીશું, બી એમ અથવા સી એમ જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરીશું. તો આ વર્તુળ એવું હશે કે જે બી, સી અને ડી માંથી પસાર થતું હશે. તો લઈ લઈએ, એમ ને કેન્દ્ર રાખીશું, સી એમ અથવા તો બી એમ જેટલી ત્રિજ્યા લઈશું અને એક શું દોરી લઈશું? વર્તુળ દોરી લઈશું. હવે આ જે વર્તુળ છે એ જુઓ, અહીંયા ડી બિંદુમાંથી પસાર થાય છે, અહીંયા બી બિંદુમાંથી પસાર થાય છે અને અહીંયા સી બિંદુમાંથી પસાર થાય છે. એટલે એક વર્તુળ આપણે શું કરી લીધું? દોરી લીધું. અને આ આપણો રચનાનો આગળનો મુદ્દો છે, નંબર 3. બિંદુઓ બી, સી અને ડી માંથી પસાર થતું એમ કેન્દ્રિત વર્તુળ દોર્યું. ત્યાર પછી આપણને કીધું છે કે એ માંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. એટલે કે બિંદુ એ માંથી, આ જે બિંદુ એ છે, આ એ માંથી આ જે વર્તુળ દોર્યું એને સ્પર્શકો દોરવાના છે. જો બે રીત છે દોરવા માટે. સૌપ્રથમ તો આપણે આ જે બીજા બધા રેખાખંડો દેખાય છે એને થોડીક વાર માટે બધું જ કાઢી નાખીએ. તો જો આપણું આ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે અને આ કેન્દ્રની બહારનું બિંદુ છે. આવી રચના આપણે ભણી ગયા છે કે જે વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો કેવી રીતે દોરાય? તો કે બહારના બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડી લઈએ, એના અડધા કરી લઈએ અને ત્યાર પછી એક વર્તુળ દોરી લઈશું. જ્યાં છેદે એમાંથી બે સ્પર્શકો દોરી શકાય. એ આપણે આગળની રચનાઓમાં શીખી ગયા છે. પણ આપણને રચનાઓમાં એ પણ ખ્યાલ છે કે વર્તુળના સ્પર્શકોની લંબાઈ સમાન હોય અને સ્પર્શક ત્રિજ્યા સાથે 90 નો ખૂણો બનાવે. તો અહીંયા જુઓ ધ્યાનથી કે આ વર્તુળની ત્રિજ્યા છે અને આ એક રેખાખંડ AB છે. તો એ અહીંયા 90 નો ખૂણો બનાવે છે. એટલે આ જે AB છે એ ઓલરેડી એક સ્પર્શક જ છે. એ પહેલેથી જ એક શું છે? સ્પર્શક છે. અને બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય. તો એ નિયમનો ઉપયોગ કરી અને આપણે એ ને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરી દઈએ. તો એ વર્તુળ આ વર્તુળને જ્યાં છેદશે ત્યાં આપણને બીજું બિંદુ મળી જશે અને એમાંથી આપણે બીજો સ્પર્શક સરળતાથી દોરી શકાય. જો દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આપણે શું કરીશું? અહીંયા એ ને કેન્દ્ર રાખીશું, AB જેટલી ત્રિજ્યા લઈશું અને એક શું દોરી દઈશું? વર્તુળ દોરી લઈશું. હવે આ જે વર્તુળ છે એ વર્તુળ એમ કેન્દ્રિત વર્તુળને જ્યાં છેદે છે એ બિંદુને ધારો કે નામ આપી દઈએ છે આપણે P. તો આ રીતે આપણને જો એક સ્પર્શક તો પહેલેથી દોરેલો જ છે અને બીજું એક સ્પર્શક AP દોરવાનો થાય છે. તો સ્પર્શક AP પણ દોરી લઈએ. અને AB પણ દોરી લઈએ. AB દોરેલો જ છે, આપણે ખાલી એને થોડો લંબાઈ દઈએ. તો આ રીતે આપણો આ થશે રચનાનો આગળનો મુદ્દો. તો આ મુદ્દાને આપણે લખી જે દોર્યું છે એને લખી લઈએ. તો જુઓ, એ ને કેન્દ્ર રાખ્યું, AB જેટલી ત્રિજ્યા લીધી અને એક વર્તુળ દોર્યું જે એમ કેન્દ્રિત વર્તુળને B અને P બિંદુમાં છેદે છે. તો નંબર 4, એ ને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોર્યું
જે એમ કેન્દ્રિત વર્તુળને બી અને પી બિંદુમાં છેદે છે અને છેલ્લે બે સ્પર્શકો દોર્યા એપી અને એબી. નંબર 5 એપી અને એબી દોર્યા જે માંગેલ સ્પર્શકો છે.